18/3/26ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા નાઓને ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા શહેરમાં આવેલ સર્કિટ હાઉસમાં આકસ્મિક તપાસણી કરતા 4 વ્યક્તિઓ ઉપર શંકા જતા તેઓની પૂછપરછ કરવામાં આવી હતી। સરકારી વ્યક્તિઓ સર્કિટ હાઉસમાં ગેરકાયદેસર રીતે રોકાયેલા હતા, જેઓ બિનસરકારી હતા। જે 4 વ્યક્તિઓ સામે તેમજ સર્કિટ હાઉસના જવાબદાર અધિકારીઓ સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર પકડાયેલા વ્યક્તિઓ છે હરેશભાઈ માવજીભાઈ ગાઢવી રાજકોટ, હરેશભાઈ પોલાભાઈ વાઘેલા ચોટીલા, અરવિંદભાઈ પાંચાભાઈ ચાવડા રાજપરા, ગોરધનભાઈ જાદવજીભાઈ ચાવડા જેઓ ચોટીલાના છે। 4 પકડાઈ ગયેલા ઈસમોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર રાજકોટ। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।